ઘેડપણ. એક દિવસ બાદશાહ તો આજે ખાટલી તૂટેલી ખાટલી, પાણીની બાટલી, દવાની બાટલી લઈને બેહી રહ્યો આજે જો ગોમમાં. એ ઘેડપણ તમારું પણ અભિમાન તોડી કાઢશે, ઘમંડ તોડી કાઢશે. એ ઘેડપણ તોડે એના કરતા સંતોના હાથે તૂટી જાવ સાહેબ, સંતોના હાથે તૂટી જાવ. સંત બળો પરમારથી શીતલિયાનું યંગ આ બધી એવું છે નહીં દે દેવનિકા રંગ. એટલે કીધું તમે તમોને ઓળખી લો. એટલે એક વાણીની અંદર કીધું છે તમે તમોને જરા ઓળખો રે, તમે જીલજો હે તમે તમોને જરા ઓળખો રે, હે મૂકી દો ને રે માથા કૂટ મારવાલા. તમે મૂકી દો ને રે માથા કૂટ મારવાલા. તમે તમોને જરા ઓળખો રે. અને એ ઓળખાણ સદગુરુએ તમને કરાઈ છે. તમે કોણ છો? ચેતન છો. કોણ છો? ચેતન છો. બધા ગુરુમુખી છો. તમે ચેતન છો, પણ ચેતન થઈને જળને પાયે લાગે મોગે અભય વંદન. પથ્થરનો પાડ્યો ભબકો એ તો નહીં રે ભગવાન. ચેતન થઈને જળને પાયે લાગે મોગે અભય વંદન. હવે ચેતન કોને કહેવાય, જળ કોને કહેવાય? એ ભોનમાં તમારે રહેવાનું. ચેતન કોને કહેવાય ને જડ કેને કહેવાય? તો ચેતન અને જડ એને કહેવાય. મોણે કે આ જડ કહેવાય, આ ચાદર જડ કહેવાય. જડ કેમ કહેવાય? તો કે એ ચાદર એને પણ નથી ઓળખતી અને તમને પણ નથી ઓળખતી, એટલે શું કહેવાય? જડ કહેવાય. અને ઘેડિયા કહેતા કે એક વખત આખી સૃષ્ટિનું જડ જડ બંબાકાર થઈ જાય. એટલે આપણે જોણી એક પાણી ફરી વર્યું છે, શબ્દને પકડો, પાણી ફર્યું વર્યું છે એટલે બધું બુડી ગયું હશે. ના, હમણાં બુડેલું જ છે. જો જોવો તો જડ, આઈ જડ, આ સ્પીકર એ જડ. એવું એને નહીં ઓળખતું ને આપણો એના ના ઓળખે. આ માઇક જડ, એને ના ઓળખે ને આપણો નહીં ના ઓળખે. જેટલું જેટલું તમારી સિવાય પાછળ સાહેબે બધું જડ. અને જડ મેં તમે એક ચેતન કમળ છો. બધા કે એક વખત સૃષ્ટિનું આવું થયું, પાણી ફરી વર્યું ને એમાં એક કમળ કીધું, જળ માંથી એક કમળ ને કર્યું. તમે ચેતન છો. ચેતન કોને કહેવાય? કે જે પોતાને ઓળખે ને હોમે વાળાને પણ ઓળખે, એનું નામ ચેતન કહેવાય. પણ ચેતન થઈને જળને પાયે લાગે મોગે ભાઈ વરદાન. પથ્થરનો પાડ્યો ભબકો એ તો નહીં રે ભગવાન. હે ને? આ જળ કહેવાય, ચેતન કહેવાય, દીવો. આ દીવો એને ઓળખે કે ના ઓળખે? હું દીવો હું એવું બોલે કે તમને ઓળખે? ના, જડ કહેવાય. તો આપણે આમ કરશું, હમણાં થોડી વાર એને આરતી આવશે. આવશે કે નહીં આવે? આરતી આવશે ને તો બધા આમ કરશે, બધા આમ કરે. આરતીની થાળી એ જડ હે કે ચેતન? ચેતો, ચેતવા જેવું છે, જાગવા જેવું છે. ગુરુ જ્ઞાન જેવું તેવું નહીં સાહેબ. ગુરુ જ્ઞાન એ ચેતનનું જ્ઞાન છે. છતાં આપણે આમ કરીએ, માથે ચડાવીએ. માથે ચડાવો એનો મતલબ હું ખબર તમને? માથું હાલ્યો નહીં. જો સદગુરુના શરણે માથું હોય ને સાહેબ, તો આમ કરીને માથે કોઈ ચડાવે નહીં. પણ જાગ્યા નર કરમ સદ પામ્યા ઊંઘેલા જલમ ગુમાવ્યા. અજ્ઞાન તો નિંદ્રા છે, તેમાં ઊંઘે છે હંસરાજ. સદગુરુ શાન કરી જગાડે, તમે જાગો ને હંસ રાજ. કહેવાય કે આ પારખરોમાં બધું ચમ ઉડાડે. હું તમને તમારા ઘેર લાવું, ધીરે 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 તમારું ભોન કરાવું. સદગુરુનું એક જ સિદ્ધાંત આવે, તમને તમારું ભોન કરવાનું. તમે ભમી ગયા, તમે રખડો છો, તમારી સુરતા કંઈક ને કંઈક જાય છે. શબ્દ વગરની સુરતા વાંદડી કહો કોણ ઘેર જાય. મુકામ નહીં પામે શબ્દ કા ફીર ફીર ધક્કા ખાય. જલમારો જતો રહેશે. આપણે બીજાને કહેવાય, બીજાને આપણે ક્યાં કેને કહીએ ખબર? જે દારૂ તાળી ચોરી જુગાર મોસાહાર ને બધા પીતા હોય ને એમને કહીએ, અલ્યા તું સુધરી જા, તું સંત બની જા, તું ભગત બની જા, તું ગુરુ કરી લે. એટલે આપણે એમથી મહાન થઈ જાય એવું માનીએ આપણે. ખબર? તું ભગવાનને ઓળખી લે એમ કહીએ.
અમે ઓળખી લીધા, તું હજી ઓળખી લે. આપણે ઓળખીને હું ખોટ કાઢી. મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે ના કોઈ. એક વખત કડવા પીવે સબસે મહાન હોય. સંતની વાત હંમેશા કડવી હોય, પણ કેમ કડવું હોય સાહેબ? તાવ આવે ને તો કડવી ગોળીઓ ખાવી પડે. મીઠું ખાશો ને તો ડાયાબિટીસ થઈ જશે. સંતની વાત હંમેશા કડવી હોય. તમને જગાડવા માટે સંત કહેતા હોય, તમને જગાડવા માટે બોલાતું હોય. કેમ? અમે જાગ્યા એટલે તમને જગાડીએ. કારણ કે અમારા ગુરુએ વચન આપ્યું, આ શાદરો ઓઢાડે ને તે દાણ કીધેલું તમે જાગો અને જગાડો. આ ગુરુએ અમને આલ્યું ને તાણે અમે એવું વચન આલેલું કે અમે જાગશું અને અમે જગાડશું, અમે ચેતશું અને ચેતાવશું આ સમાજને. અવસર બગડી જશે, મોક્ષ મળે નહીં, મંજીરા કૂટે નહીં. આ બે જ વસ્તુ, ભજન કરે એની ભ્રમણા એવું ભાંગે. 15-20 વર્ષથી કરીએ તો ભોંગી. ભજન બે વસ્તુથી થાય. નરસિંહ મહેતાએ બે વસ્તુથી ભજન કર્યું. હાથમાં કડતારો લીધી, હાથમાં મંજીરો લીધો અને તંબુરો લીધો. બસ વાત ખલાસ. હે ને? બે જ વસ્તુ, મંજીરો અને તંબુરો. તંબુરો એટલે તમારું તન, તંબુરો એને પકડો અને મનને જીરો કરો. મંજીરો વગડાવો જેમ દાતે એમ, 2 હાથે વગડો, 4 હાથે વગડો, જેમ વગડાવે એમ વગાડો. મનને જીરો કરો. અને જીરો એટલે શૂન્ય કહેવાય. શૂન્ય શેકર મારો સાહેબો બેઠેલો. સાહેબ શૂન્ય નહીં થાય ને તો સાહેબો નહીં મળે. એ ગળ જવાની વાત કરી. એટલે બધું ના કહેતા. મારાથી કોઈ ક્ષતિ થઈ, મારાથી કોઈ ભૂલ થઈ હોય, પણ તમે એક ચેતન સ્વરૂપ છો. ચેતન થઈને જડને પાયે ના પડતા. સાહેબ ચેતી જો. આ સમાજને બચાવવાની છે, તમારા જીવનને બચાવવાનું છે, તમારા આત્માને બચાવવાનું. તમને એમ લાગશે પારખવામાં આવવું હતું કે હું કશું કરતો નથી. એ ચોખ્ખી વાત કહી દઉં તમને. હું ગુજરાતની બધી ધરાવ પર જાઉં, મોટા મોટા મેળાવડામાં જાઉં, પણ આ જેમ બોલું એમ જ બોલું. હે ને? બધા સંપ્રદાયમાં સત્કેવલમય જેમ, ગાયત્રીમય જેમ, માતાજીનો પ્રોગ્રામ હોય એમ હોય, સત્સંગ કરવા જેમ, પણ મનુષ્યનું કરું. દાદા ભગવાનમય જેમ, હે ને? રાધા સ્વામીમય જેમ, બ્રહ્મકુમારીમય જેમ, બધા સંપ્રદાય આપણને બોલાવે. કોઈ દિવસ ખાલી રહેતો નથી. પણ 500 રૂપિયાથી વધારે આજ સુધી દક્ષિણા કોઈ નહીં લીધી નથી. ઘેર આશ્રમ બનાવવાનું ચાલે, એકેય સંતનો 1 રૂપિયો લીધો નથી. કોઈને કોમ કરવાય ત્યાં બોલાયા નથી, અને જીવનમાં બોલાવાય નહીં. અને પ્રતિજ્ઞા છે મારી, 500 રૂપિયાથી વધારે દક્ષિણા લમ નહીં. ગુજરાતને નહીં, ઇન્ડિયાના કોઈ પણ ખૂણે જવાનું આવે તો 500 રૂપિયાથી વધારે દક્ષિણા લમ. કારણ કે મને તમે હાર પહેરાવો, મારી આરતી ઉતારો, મને એક પરમારથી સંત મોનો તમે બધા. અને પરમારથી તમારું કાદેવ કાઢી કાઢી ઉછવી લમ તો સારું લાગે. આપણે તો આશ્રમ બનાવો ને, થોડાક સિમેન્ટની બુરીઓ આલ દેજો, તો એને ઘર બનાવવાનું તો જાણે તમને મોગી. અઘરું છે. સંત બનવું ને બહુ લોઢાના સણા સાહેબ. આ તો વાઘણનું દૂધ છે. એટલે વધુ ના કહેતા, આપણે આ પંચમહાલને જગાડવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે સૌ મળીને તમામ પ્રજાને તમામ જાગૃતિ અભિયાન ચલાવવાનું છે, અને તમામ ખર્ચોમાંથી બચાવવાના છે, અને બધાનો ઉદ્ધાર થાય એવું અમને સાથ અને સહકાર આપજો. સદગુરુ મહારાજને સાથ અને સહકાર આપજો, જેથી કરીને એમને થોડું જનૂન આવે, થોડું બળ આવે, હે ને? અને આ સમાજને આપણે સુધારી કરીએ. એટલે આ વાણીને હું વિરામ કરી. બોલો સદગુરુ મહારાજ કી જય. હાથ ઊંચા કરીને એક વખત બોલજો, બોલો સદગુરુ મહારાજ કી જય. ખડકી ગામ કી જય. માત પિતા કી જય. अपने अपने गुरु महाराज की जे जय ना बोले यानी नहीं बोले गारो दे।